આપણે જવાના જુનાગઢ ગિરનાર ચડવા માટે। હા મિત્રો, ગિરનાર જવું છે મિત્રો। આપણે આવડે કે નથી આવડતું, તમારે જવું હોય ને તો કન્ટિન્યુ જો વ્લોગમાં। હમણાં કાચ સાફ કરી લે ને આગળ મળું તો મિત્રો કાળાવડું એટલે કાચ સાફ કર્યો તો તોય કાંઈ હજી દેખાતો નથી મિત્રો। વરસાદ તો જો ભૂકા કાઢે। હા હા મિત્રો, અત્યારે આપણે પહોંચી ગયા હતા ને ડાગલા બની ગયા બધા એક જ હરખા રેનકોટ પહેરી। જય શ્રી રામ એન્ડ જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગમાં। મિત્રો તમે વિચારતા આપણે ક્યાં બેઠા છીએ, તો આપણે બેઠા ઇકોમાં। કારણ અત્યારે આપણે વાગોમાં થઈ ગયા, જોઈ લો તમે 11 જેવું થઈ ગયું છે અને અત્યારે આપણે નાગેડી છીએ। નાગેડીથી એક ભાઈબંધ ને ડાયરેક્ટ આપણે જવાના જુનાગઢ ગિરનાર ચડવા માટે। હા મિત્રો, ગિરનાર જવું છે તો જઈ ગિરનાર ઇકો લઈને। 4-5 ભાઈબંધ ને એક આ ભાઈ છે, જય માતાજી કીએ ને હજી 2 જણા, એમ ટોટલ 4 જણા જઈએ ને ગાડીમાં એવું હતું કાંઈ હતી નહીં બીજી, તો મેં કીધું આ લઈ નાખીએ હવે। મિત્રો આપણે આવડે કે નથી આવડતું, તમારે જવું હોય ને તો કન્ટિન્યુ જો વ્લોગમાં। હમણાં અકાલવાની જ છે। આ ભાઈ ના પડા, ભાઈને વિશ્વાસ નથી આવતો। એ ભાઈને મેં કીધું હે એક ગીત વગાડ નાખજો, ઓલું આવે ને નામ તો ભૂલાઈ ગયું મને, વિચારીને કહીશ તમને આગળ। એ ગીત મેં ચાલુ કરી દેજો, ટેપે હે રહ્યું ચાલુ કરી દેજો। તો મિત્રો આમાં ગીરને જવું હોય તો બહુ આજે રાતે નીકળે, શનિવાર રાતે આજે ને કાલે રાતે પાછા રિટર્ન થાય। બ્લોગ બહુ લાંબો આવશે, એટલે પાર્ટ અને 2 હું કરીશ, 1 અને 2। તો મિત્રો જોજો, સપોર્ટ કરો તમારા નાના ભાઈને। તો બસ કન્ટિન્યુ જો બ્લોગમાં તમને આગળ જઈને મળું। અત્યારે આપણે પહોંચ્યા કાલાવડ અને ગાડી સાફ કરવાની હતી, ગાડી સાફ કરી અને આ ભાઈ ચાર્જિંગ નું જ કરે, હજી ચાર્જિંગ થતું નથી, હલી જાય ઘડીએ ઘડીએ। આ જો ચાર્જિંગ થતું જ નથી। લાઈટ ચાવી ચાલુ કરો તો કઈક મેળ આવે। જો લાઈટ થાય, લાઈટ બંધ થઈ જાય તો સમજી લે ચાર્જિંગ બહાર થઈ ગયું। હાલો મિત્રો, ચાર્જિંગ નથી થતું। કાચ બાચ સાફ કરી કાલાવડ પહોંચ્યા તો કાચ સાફ કરી લે ને આગળ મિત્રો કાલાવડ એટલે કાચ સાફ કર્યો તો તોય કાંઈ દેખાતો નથી, એટલે બધી આગળ આમ જો દેખાતું જ નથી। આ ભાઈ મસાલો બનાવે, કેવલભાઈ, કેવલ છે મસાલા બનાવે, મસાલા બનાવે। હેવી ડ્રાઈવર હે, હમણાં કાંટો યોજો હો ચડી જાય ભાઈ, હેવી ડ્રાઈવર હે ના ભાઈ, બીવે બહુ આપણે મનદીપસિંહ નહીં, મનદીપસિંહ તમે બીવો બહુ ડ્રાઇવિંગ થી બધાયના। મારા કાંઈ મને જે કરંટ આજ ભાઈ આ ભાઈ કઈ કે બોલો ભાઈ, હજી અકાલવાથી હજી બહુ બીવડાવી। ખાડો દેખાય કે દેખાતું ને એમાં નાખવી ચાઈ કરી, જ્યાં રોડ હેઠે ઉતાર દેવી એમ, હજી થવું થાય। હા ભાઈ કોની હગાઈ થઈ ગઈ ભાઈ, કોંગ્રેચ્યુલેશન ભાઈ, કોંગ્રેચ્યુલેશન, થેન્ક યુ તો કયો। આ એમ વેલકમ વેલકમ। ખોટું ન બોલાય ભાઈ, એમ નહીં તમારી હા ભાઈ, તમને ખબર હોય થોડી કે એની હગાઈ છે કે નહીં, એમ નહીં એને સાચું કેવું છે ને મિત્રો। મિત્રો સાચી વાત કહી દઉં, હગાઈ થઈ ગઈ ભાઈ, તૂટી ગઈ ભાઈ, બીજી હગાઈ કે એટલે ભાઈ કઈ કહેતા નથી। હવે રાખવાનો ભાઈ ભાઈ મળી આગળ 5મી વાર અત્યારે ગાપો મારવા ચડ્યા ચડ્યા એટલે ઉતરાય 5મી વાર। આ જો હજી ઓલા ભાઈ ઈશારા કરે કે થાય કે નહીં થાય, જો હજી 5મી વાર ગાપો મારી, કેટલી વાર આ ભાઈ ઓર્ડર જ મારે। જો આ ભાઈ રહ્યો ને આવડો આ થાય સાફ થાય, સાફ થાય કે નથી થતું। આ ભાઈ જો ડ્રાઈવર હેઠે આવ્યા હે, કઈ કાળા કામ ન કરે તો સારું છે। જો કઈ કરવાનું થતું નથી બીજું કઈ તો ભલે મિત્રો આવું હે બધું હેલા કરે। આવું તો ગાપો મારી મળીએ આગળ તમને, તો ચાલો। હા કાયલ
લગભગ ચડા હે પાય ન કરે ગાભા જ હાલે જો હજી મારતા હતા અત્યાર સુધી. હવે છાપું જડી ગયું કઈ વાંધો નહીં. આમ જો બહાર થી તો ચોખ્ખો દેખાય, અંદરથી કેવો દેખાય જોઈએ આપણે. જોજો હજી એવો ને મિત્રો આમાં મન નથી લાગતું કાલ સવાર ગિરનાર પહોંચી એમ. જોઈએ હવે તો આ તો પહોંચી ગયા છે. જોયો હજી આ ભાઈ જો હજી અંદર થી ગાભો જ મારે, ગાભો છાપો. અત્યારે આપણે સીએનજી ભરવા ઉપર આવી ગયા છીએ. આ જો ભાઈબંધ આપણો હરિયું કરવા વાળો આવે અત્યારે જેટલાનું આવે એટલાનું તો સીએનજી પુરાવી લે. ભાઈબંધ આવ્યો કેવલભાઈ નો ભાઈબંધ આ સીએનજી પુરાવીને આગળ મળીએ. અત્યારે આપણે પહોંચી ગયા હતા ભાદર નદી. આવી રહી જો તારે છેડે ભાદર નદી ને ઉભી રાખી હતી ગાડી ખાલી સીન લેવા માટે. આવે જવા દઈએ હમણાં જોઈ ભાદર નદી એ તમે જોયા રાખો, હું તમને બતાડું. હવે આપડે ભાઈબંધુ કાલે આપીએ ગાડી ની. રોડ બહુ સારો હે. જો ખાલી પેલા ગેર માં ચાલે, બીજો ગેર પડતો નથી. અને એ ભાઈબંધ આ જો આજ હવે એને આવા ભાઈબંધ હોય ને તો દુશ્મની જરાક જરૂર નથી મિત્રો. હો આવા ભાઈબંધ હોય ને તો દુશ્મની જરાક જરૂર નથી એમ. જય લાઈટ બંધ કરી દો. સામે મને કઈ દેખાતો નકર ક્યાં આડી જાય ને એનું કઈ નક્કી નથી. તો ચાલો મળીએ આગળ. આપણે પૂછી ગયા ગિરનાર ઉપર ચડવા આવ્યા. A few moments later.